પગપાળા રામદેવ પીરનો નેજો લઈ ભક્તો જાલિયાના મઠ ગામે પહોંચ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના જાલિયાના મઠ ગામે વર્ષો જૂની રામદેવ પીરનું મંદિર આવેલ છે, જ્યાં શ્રદ્ધાળુ રામદેવ પીરની માનતાઓ રાખતા હોય છે અને એવું પણ કહે છે કે બાબા રામદેવ પીર બધા ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે। શ્રદ્ધાળુઓ રામાપીરના ભજનો ગાય છે, કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે, તો ઘણા રામદેવ પીરના લીલા નેજા અને લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરતા હોય છે। સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો ચૈત્રી બીજના ઉત્સવને હર્ષથી ઉજવે છે, ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ હોય છે। જ્યારે રખિયાલ ગામના ભાવિ ભક્તો બાબા રામદેવ પીરનો નેજો લઈ પગપાળા ડીજે સાથે જાલિયાના મઠ રામદેવ પીર મંદિરે પહોંચ્યા। રામદેવ પીરના મંદિરે ભાવિ ભક્તોએ ગામને ભજનોથી ગુંજવ્યું। રખિયાલ ગામના ભાવિ ભક્તોએ રામદેવ પીરને લીલા પીરા નેજા ચડાવી જાલિયાના મઠ રામદેવ પીરના મંદિરે પ્રસાદ રૂપી ભોજન લઈ આનંદ અનુભવ્યો અને રામદેવ પીરના મંદિરના સેવકોનો આભાર માન્યો। રિપોર્ટર ગીતાબેન બારોટ, જિલ્લા બ્યુરો ચીફ, ગાંધીનગર।